સીતારામ જયલીભાઈ માં છોકરી મારી પાસે પ્રોજેક્ટ લઈને આવ્યા તો મેં એને અમુક સવાલ પૂછ્યા ને એમાં ચડી ગયા ને એ કે મને આ પાડા આવડે છે ઓલા પાડા આવડે છે એટલે મેં થોડીક વાર પૂછ્યું. એક તો આ સરસ મજાનો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. રોજ જો કે આવી નાની નાની છોકરીઓ મારી પાસે ઓફિસમાં આવતા હોય, કંઈક ને કંઈક લઈને આવતા હોય, મેડમ મોકલે, પછી હું જે અમુક સવાલ પૂછું ને તો અમુકના જવાબ આવડતા હોય, અમુકના ન આવડતા હોય. આ શું બનાવ્યું? આ શું બનાવ્યું? એ ખુટી આ શું બનાવ્યું? આ લઈ ખુટશું એબીસીડી માં પાછા એકબીજાને ખીજાશે. શ્લોક કયો આવડે શ્રેયાને? શ્રેયાને કયો શ્લોક આવડે છે? આમાં લખ્યો છે. હા બોલી દો છો બેન. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ. સરસ. અસ્તુ કર લે. અસ્તુ કરી દેજો. પછી મેં એને પૂછ્યું કે આજે શું વાર છે, શું તારીખ છે, તો એ તો બધી ખબર હતી. પછી શું કીધું આજે મહિનો કયો છે? મેં કીધું કે આજે કયો મહિનો છે? તો એ કે ચોમાસું. ચોમાસું કેમાં આવે? મહિનામાં આવે કે કેમાં આવે? શું કીધું તો હમણાં તમે મને આવી જવાબ પૂછવાનું? મેં કીધું જાઓ મેડમને પૂછતા આવો. કેટલી ઋતુ હોય? ત્રણ. કઈ કઈ? ચોમાસું, ઉનાળો, શિયાળો. સરસ. પછી એક વર્ષમાં કેટલા મહિના હોય? 12. ઓકે. પછી 12 મહિના કેટલા વર્ષ થાય? પછી આજે કેટલી તારીખ છે? આજે 14 તારીખ છે આજે. આજે ભૂલી ગઈ તે પહેલા કીધું. કેટલી તારીખ? 24 તારીખ છે. ઓકે. એક મહિનામાં કેટલા દિવસ હોય? દિવસ કેટલા માથા આમ જો માથું ખંજવારે તો જવાબ મળે. ગમે એ વાતમાં આમ માથું ખંજવારે ને આમ કરે તો જવાબ પડી જાય ને. હા પડી જાય તો 24 તારીખ પછી કેટલી તારીખ સુધી આવે? 24 પછી 24 પછી 24 પછી મગજમાં આવે ને તોય ન આમ જો 24 પછી કેટલી છે? 24 પછી 25 તારીખ આવે ને? પછી 26 હમ 27 28 29 ને 30. તો એક મહિનામાં કેટલા દિવસ થયા? 12. એક મહિનામાં કેટલા દિવસ થયા? એ ભૂલી ગઈ. 30 સુધી તો હમણાં બોલ્યા. હવે એક મહિનામાં કેટલા દિવસ થયા? 30. કેમ થોડી વારે યાદ કરાવવું પડે પાછું? આજ ભૂલી જાય. આજે શું ખાઈને શું આવ્યા? કેમ બધું ભૂલાઈ જાય છે? હું તો સાંજે પીને આવા. ચા દૂધ પીને આવે આખું એટલે ન ખાતો. શાક ખાઈને આવા મારું ફેવરિટ છે. વાહ. શું આજે કેવાનું શાક બનાવ્યું તું મમ્મીએ? ભલી રીંગણા. હે? રીંગણા ભરેલા રીંગણા. ભરેલા રીંગણા? ઈ ઓહો. મારું ફેવરિટ. મને મોઢામાં પાણી આવી ગયા ભરેલા રીંગણા નામ સાંભળીને. પછી પાડા ક્યાં સુધી બોલતા આવડે છે? તને કદી સમજાય? ખોટું. મને પાસ. 4 નો બોલતો તું? તું 4 1 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 4 4 5 20 4 3 24 4 7 28 4 8 32 4 9 36 4 10 ઓકે સરસ વેરી ગુડ. માર બે હવે બેનો બોલો. ઓકે હાલો જોશી બોલો. 2 1 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 20. વેરી ગુડ. થઈ ગયો. બે નો આવી ગયો. અને ત્યાંનો મારો બે. હવે યાદ રહી ગયું ને? પાક્કું ને? સરસ પ્રોજેક્ટ બનાવ્યો છો. આ લગાડી દેવો ને બોર્ડ ઉપર. હા લગાડ. ઓકે હવે જાઓ ભણવા માંડો પાછા ક્લાસમાં. હું પછી આવીશ હો. હા બાય. બાય.
અને આ નાની નાની ઢીંગલીઓ બધી એક દિવસ ન આવું ને ત્યાં તો આમ પૂછે ગાડી જોઈ લે બાર, એટલે એમ કે આવી ગયા તમે મેડમ આવી ગયા, તો ઓફિસમાં જ આવે સીધા. હજી કેજી વાળા તો સાવ નાના નાના તો બાકી છે, એ તો જમીન પછી આવશે શું જમવામાં લઈને આવ્યા હતા, ત્યાંથી આખી વાત કરશે, ગઈકાલે શું થયું હતું, ક્લાસમાં શું થયું હતું, બધી વાતો કરશે. એમ પાછા તમે કેમ ન આવો, હમણાં મને એક દિવસ પૂછતા હતા કે એ તો મને અહીંયા ઓફિસમાં જ જોવે એટલે એને એમ કે મેડમ તમને કે રસોઈ કરતા આવડે, મારી મમ્મીને તો બધી રસોઈ કરતા આવડે એમ કરીને મને પૂછતા હતા, તમને શાક બનાવતા આવડે, તમને રોટલી બનાવતા આવડે. એટલે નાની છોકરીઓ આરે તમે વાત કરો ને તો એને એમ થાય કે અમારા જેવડા જ છે, અને એની સાથે તમે થોડીક વાર મસ્તી મજાક કરો એટલે એને એમ થાય કે આને કંઈ આવડતું હશે જેવું મને બનાવતા. એટલે મેં કીધું કે હા મને થોડુંક આવડે એક બે શાકને, તો કેટલાક શાકના નામ લઈ લીધા, આવડું શાક બનાવતા આવડે, આ શાક બનાવતા આવડે. એમ નાની નાની ઢીંગલીઓ આવશે ત્યારે હું પાછું આજે રેકોર્ડ કરીશ, કેમ કે રોજ એ આવે ને ત્યારે મને આમ હું એનામાં એટલી ખોવાઈ જાઉં કે એના સવાલ ને એના જે માસૂમ આમ ક્વેશ્ચન હોય ને એમાં આપણે ભૂલી જ જઈએ કે નાના છોકરાઓ સાથે રમવું, એની સાથે વાતચીતો કરવી બહુ ગમે. નાના ભૂલકાઓને જે કાલી કાલી ભાષામાં જે સવાલ હોય એના એ બહુ મસ્ત સવાલ હોય. કે ક્લાસમાં આવો ને મેડમ રાહ જોવે, ક્લાસમાં જાઓ તો હમણાં આજે તમારે ભોજનાલયે જવાનું છે, બપોરે શું જમવામાં બનાવ્યું જોઈ લઈએ આપણે, અને કઈ રીતે હોસ્ટેલના છોકરાઓ શું કરે. કાલ નહોતી આવી એટલે મને એમ થાય કે હું કેટલા દિવસથી નથી આવી, અને આગલા દિવસે પણ મેં કંઈ પણ વિડીયો શૂટ નથી કર્યું, એટલે હોસ્ટેલના છોકરાઓની મમ્મીઓ રાહ જોતી હશે કે છોકરાઓ શું કરે કેમ છે, મોઢા જોઈ લે વિડીયોથી. આજે હમણાં હોસ્ટેલે જવાનું જ છે મારે, મારું અહીંનું કામ ઓફિસનું કામ પતી ગયું. હા આ તમે બહુ ઝાઝા ટાઈમ પછી વાળ ખુલ્લા રાખ્યા છે. મને ગમે વાળ ખુલ્લા રાખવા, પણ ગરમી એવી હોય ને એટલે તમે થાકી જાઓ, આમ કંટાળી જાઓ. પણ હવે જરાક વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, વરસાદ આવતો નથી, ખરેખર આવે તો બહુ જરૂરત છે. બધી બાજુ એટલો વરસાદ થઈ ગયો, ખાલી પોરબંદર સાઈડ ને એમાં જ નથી, પોરબંદર દ્વારકા બાજુ ઓછો છે. ચંપલ અહીંયા ઉતારી અને પછી ભોજનાલયમાં એન્ટ્રી છે. સ્ટ્રિક્ટલી બધાને ફોલો કરવાના રૂલ્સ. ઓકે જોગરાજભાઈ, શાક કેમ નથી લીધું? ખાલી દાળ ભાત થોડા હાલે? સવાર નાસ્તો કર્યો તો એમાં વધારે ખવાઈ ગયું હતું. ભાખરી ખાધી હતી એટલે કર. ઓકે ધવલભાઈ રેડી ને? હોત ને હા તો વાંધો નહીં. દીપકભાઈ, રમેશ કુમાર તમારે શું કે? વિરાજભાઈ, કારાવદરા સાહેબ આવી ગયા ને તમે? આ ડ્રેસ ક્યાં ગયો? ભીના હતા. ઓકે, આ વરસાદ ક્યાં ભાઈ કપડાં સુકાવા દે હવે. ખેલાડીઓ આ બાજુ બેઠા ને. હજી ક્રિશ
હજી ક્રિશભાઈ આવે હજી ડીશ લઈને. જયરાજભાઈ કેમ રોકા ભાતમાં? ઉદયભાઈ તો હજી આમ જાય આગળ. શું કે વડોદરા સાહેબ તમારે ખાવાનું? મગ ખાવ, પ્રોટીનની જરૂરત છે ને. ચોમાસામાં કઠોળ સારું. ઉદય કેવા શાક ભાવે? રોકા બટેટા, ડુંગળી બટેટા. ઓ એ ડુંગળી બટેટા તો તમને સાંજે તો આપીએ, બપોરે કેમ ડુંગળી બટેટા દેવા? છોકરીઓ છે ને હાવ ચકલીની જેમ ખાય, થોડુંક એમ થોડુંક ખાવાનું. ટોપ 10 ની રીલ પર બધા હોસ્ટેલવાળા સ્ક્રીન ઉપર જોવે, કેમ કે એના નંબર હોય, હોસ્ટેલવાળાના ઘણા બધા એના ટોપ 10માં હોય એટલે ક્યાં ધોરણમાં કેનો છે જરા કહેતા જાજો. જેમ જેમ 7, 8, 9 ધોરણ આવતા જાય ને એમ ઊભા થતા જાય બધે. ઓલા આખા ટીવી બાજુમાં જઈને રીલ જોવે એની. ખાડા લાગતા હતા હું કોની ટીમમાં છે? પ્રતિકની ટીમમાં. બીજો રમેશ રેલગાડી પાટા જેમ ગોહી દે આમ. હા મને આવડી ગયું વણતા પાટા. કેને આવડે આમાંથી બનાવતા? એમ કરવાનું. હમણાં હાલો બધાને એક ને બેહાડું કેને આવડે. આમ હરપની જેમ કઈરા પેલા કોઈ દી તો હમણાં બધાને વણાવવા હાલો. હમણાં વાહ ઓલામાં કઈ ચર્ચા હાલે?